નખત્રાણા ખાતે ટ્રેક્ટર શોરૂમમાં કામ દરમિયાન કરંટ લાગવાથી 22 વર્ષીય યુવાનનું મોત થયું. પરિવારજનોએ શોરૂમની બેદરકારીનો આક્ષેપ કર્યો છે તેમજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાનો રોષ વ્યક્ત કર્યો છે. પીડિત પરિવાર પર આર્થિક અને માનસિક આઘાત સર્જાયો છે. સમાજના આગેવાનો દ્વારા ન્યાય માટે એકત્ર થવાની અપીલ કરવામાં આવી છે અને મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અહેવાલ દરકાસ મોખા, ન્યૂ ગુજરાત સમાચાર. તમારું કામ છે એફઆઈઆર સાચી ખોટી વિગત જાણવી પડે એટલે તમને બધી પ્રોસેસ કરવી પડે. તમે પછી જોવો ને વિગત તમે એફઆઈઆર નોંધાય પછી તમે વિગત જોવો. પ્રોસિજર શરૂ છે ને અમારે સાહેબ તમે ના પાડો રે નહીં થાય એફઆઈઆર નહીં ડાયરેક્ટ કોઈ થાય નહીં ભાઈ. એટલે સાહેબ અકસ્માત મોત થયું હોય એના જે અકસ્માત નથી થયો ને. આ ના પાડવી છે. તમે હજી કીધું તપાસ નથી કરી, અકસ્માત કેવી રીતે કહી શકો? તમે તપાસ નથી કરી હજી, અકસ્માત કેવી રીતે કહી શકો સાહેબ? તમે અહીંયા લાવ્યો વાંથી અમે સાહેબ અકસ્માત નથી, જાણી જોઈને થયું હશે તો જાણી જોઈને થયું. એ ભાઈ બહાર ખુલ્લું રાખી શકે એ અમને નથી ખબર. અમારો માણસ ગયો છે, અમારો ભાઈ ગયો છે, અમને ફરિયાદ લખાડી છે. હા, નામચીન જે સંસ્થા છે, શોરૂમ છે, શોરૂમ ઓનર વિરુદ્ધ અમને ફરિયાદ લખાવી છે. આવશે તો થશે. હવે તપાસ દરમિયાન જણાઈ આવશે. આજે છે અમે કાલે એફએસએલ બોલાવીશું, ઇલેક્ટ્રિસિટી વાળાને બોલાવીશું. તપાસ દરમિયાન જણાઈ આવશે. વાંધો અમે ડેડ બોડી નથી બોલતા અને જ્યાં સુધી અમારે એફઆઈઆર નહીં નોંધાય કાલે માણસો બધા અહીંયા રાતના હા ધરણા લેશું અમે. હા ખોટું તો છે નહીં સાહેબ. પ્રોસિજર ચાલુ છે ને, અકસ્માત મોત દાખલ કરીએ છીએ અમે ક્યાં ના પાડી? અમે એ સંસ્થા શોરૂમ વિરુદ્ધ અને શોરૂમના માલિક વિરુદ્ધ ફરિયાદ કરવી છે, એફઆઈઆર કરવી છે. તપાસ દરમિયાન જણાઈ આવતું થાય. એમની બેદરકારીને લીધે આ બનાવ બન્યો હોય. એમને વાયરિંગને ધ્યાન નથી આપ્યું, એના લીધે જ આ થયું હોય. બોલાવીશું, એફએસએલ ના આધારે બધું થશે. અમને એના વિરુદ્ધ ફરિયાદ લખાવી છે સાહેબ. એફએસએલ ને બોલાવીશું, એફએસએલ અમને અભિપ્રાય આપશે, એના ઉપર થશે બધું જે થશે. ઠીક છે, ત્યાં સુધી આપણે ડેડ બોડી નથી શીખવાડવાના જ્યાં સુધી આ ફરિયાદ નહીં લખાય એફઆઈઆર. મારું કે લપડાને મે બોલે અહીંયા કે દવાખાને મે બોલે અહીંયા તા હા બે મેડી મે થઈ ગઈ ને તે મારું એવું ને ફેર નથી મારું ગ્રુપ મે બોપા વચ્ચે દો મેસેજ સવાર જો એટલે હાજર થયું ને બરોબર જો કોઈ ફ્રી હોય મેડે હાજર થયું. રવિવારે વાંધો ને મેડે હાજર હું બસ સવાર રવિવારે મેડે હાજર હું કી વાંધો ને બસ હાલો પા હોસ્પિટલ હાલો કીન બસ હેતે જ હા કી વાંધો ને ભલે હતી ચક્કા જામ થયો ને હાઈવે કી વાંધો ને ભાઈ હેતે શાંતિ તે પણ ધરણા કઈ દાસી બરોબર ને બાકી કોઈ જાચો ના કઈ નું વાત વિવાદ એની કે બ્લેક એન્ડ વ્હાઈટ માં દઈ દઉં અરજી ખણે જ આપા ઠીક પેજ આપો અમને અમે લખી દઈએ ખાલી પેજ આપી દો અમને. અમારી એફઆઈઆર નથી સ્વીકારવામાં આવતી અમને. હા પેજ દો ના સર લાઈક કરી દે હા બરાબર એની તપાસ થશે.